નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 31 ડિસેમ્બરના રોજ જે આરઆરબી ગ્રુપ ડીનું પેપર લેવડાણું તેનું વિશ્લેષણ જોઈએ. તો કે હવે જે પરીક્ષા 8-9 તારીખે છે તેના માટે જોઈ લઈએ. તો કે 31ના રોજ લેવાયેલ આરઆરબી ગ્રુપ પરીક્ષાનું શિફ્ટ વાઇઝ વિશ્લેષણ. એકંદરે મધ્યમ પેપર હતું. હવે આપણે અંદર વિગતવાર માહિતી જોઈએ. તો કે સામાન્ય વિજ્ઞાનની અંદર મોટે ભાગે 9-10નું એનસીઆરટીમાંથી પુસ્તકમાંથી સીધા પ્રશ્નો પૂછતા હોય છે. ત્યારબાદ ભૌતિક વિજ્ઞાન અરીસો અને લેન્સના સૂત્રો, ઓહમના નિયમ છે, પાવરના દાખલા પૂછતા હોય છે. આવા પ્રશ્નો જોવા મળે છે. ત્યારબાદ કેમેસ્ટ્રી રસાયણ વિજ્ઞાનની અંદર રાસાયણિક સમીકરણો સંતુલિત કરવા અને પીએચ વેલ્યુ અને આધુનિક આવર્ત કોષ્ટકમાંથી પ્રશ્નો હતા. ત્યારબાદ બાયોલોજી તો કે પ્રકાશ સંશ્લેષણ, માનવ શરીર, અંગો, વનસ્પતિ પેશીમાંથી પ્રશ્નો જોવા મળે છે. ત્યારબાદ ગણિતની વાત કરીએ તો ગણિતમાં સીધા બતાતા પરંતુ ગણતરીમાં સમય માગી લે તેવા પ્રશ્નો જોવા મળે છે. નફો નુકસાન, વ્યાજ છે, તફાવતવાળા પ્રશ્નો જોવા મળે છે. ક્ષેત્રફળ, ઘનફળ, નળાકાર અને શંકુના પૃષ્ઠફળ આધારિત સૂત્રોના આધારે દાખલા જોવા મળે છે. અન્ય ટોપિકની અંદર બોર્ડ માસ, સરેરાશ છે, સમય અને કાર્ય છે તેના પ્રશ્નો જોવા મળે છે. ત્યારબાદ રીઝનિંગની વાત કરીએ તો કે આ સ્કોરિંગ હતો રહ્યો પરંતુ અમુક પ્રશ્નો મૂંઝવણ ભર્યા હતા. બેઠક સિટિંગ એરેન્જમેન્ટ એની અંદર વર્તુળાકાર અને લાઇનિંગ બેઠક વ્યવસ્થાના 3-4 પ્રશ્નો જોવા મળ્યા. પઝલ અઠવાડિયાના દિવસો અને ફ્લોર આધારિત જોવા મળે છે. પછી સિલોલિઝમ વિધાન નિષ્કર્ષ આધારિત 2-3 પ્રશ્નો જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો કે કોડિંગ ડીકોડિંગ મૂળાક્ષરો અને નંબર સિરીઝના પ્રશ્નો જોવા મળે છે. હવે જનરલ અવેરનેસ અને કરંટ અફેર જોઈએ તો તેની અંદર 2024ના અંતિમ અને 2025ના પ્રારંભિક મહિનાના પ્રશ્નો વધુ જોવા મળે છે. ખેલ જગત તાજેતરની ક્રિકેટ ટુર્નામેન્ટ્સ અને ઓલિમ્પિક્સ એશિયન ગેમની વિગતો એના આધારિત પ્રશ્નો જોવા મળે છે. જે તાજેતરમાં નિમણૂક થઈ છે સીઓ, રેલવે મંત્રી વગેરે જેવાની એના પ્રશ્નો જોવા મળે છે. સ્ટેટિક જીકેમાં નદીઓ, પંચાયતી રાજ જેવાના પ્રશ્નો જોવા મળે છે. હવે આગળના જે વિદ્યાર્થીઓની પરીક્ષા છે તેના માટે ખાસ ટિપ્સ છે. તો કે સમય વ્યવસ્થાપન, રીઝનિંગ પઝલમાં વધુ સમય ના બગાડવો, એનસીઆરટી પર ભાર. ધોરણ 9-10ના એ વિજ્ઞાનના પાઠ્યપુસ્તકો ખાસ વાંચી લેવા. તો ત્યારબાદ સૂત્રોનું પુનરાવર્તન કરી લેવું. જે મેન્સ્યુરેશન એટલે કે ભૂમિતિના સૂત્રો છે તે મોઢે કરી લેવા.